ઉપલેટાના ભાયાવદર ગામનો યુવાન આર્મીની ટ્રેનિંગ લઈને પરત ફર્યો હતો ત્યારે તેના માદરે વતનમાં ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, જેમાં તેના પરિવારજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ઉપલેટાના ભાયાવદર ગામમાં રહેતો અક્ષય ચુડાસમા નામનો યુવાન ઘણા સમયથી આર્મીમાં જવા માટે તડામાર તૈયારીઓ કરતો હતો અને પોતાની આર્મીમાં જવાની ઈચ્છા પરિવારજનોને પણ વ્યક્ત કરી હતી। ચુડાસમા પરિવાર, તેમના માતા પિતા અને વડીલોએ પણ અક્ષય ચુડાસમાની ઈચ્છાને હામી ભરી અને પરિવારનો દીકરો ભારત દેશની સેવા માટે આર્મીમાં ભરતી થાય તેવા આશીર્વાદ આપ્યા હતા અને વર્ષોની મહેનત રંગ લાવી અને દેશની સેવા માટે આર્મીમાં ભરતી અક્ષય ચુડાસમાની થઈ ગઈ અને 7 મહિનાની ટ્રેનિંગ કરી આર્મી મેન તરીકે પોતાની ફરજ અદા કરી અને અંદાજે 7 મહિના બાદ અક્ષય ચુડાસમા પોતાના માદરે વતન ભાયાવદર પરત ફર્યા હતા। ત્યારે ભાયાવદર ગામ અને ચુડાસમા પરિવારનું નામ રોશન કરનાર અક્ષય ચુડાસમાના આગમન થતાની લોકો રાહ જોતા હતા અને અક્ષય ચુડાસમા ભાયાવદરમાં આવતા તેમનો પરિવાર અને તેમનો સમાજ અને મિત્રો અને સંબંધીઓ અને આગેવાનો અને ભાયાવદરના મહાનુભાવો ઉપસ્થિત રહી અક્ષય ચુડાસમાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઢોલ નગારા સાથે ફૂલહાર ફટાકડા ફોડી અને હર્ષોલ્લાસથી આ જવાનનું સ્વાગત કરાયું હતું। તમારું નામ ચુડાસમા અક્ષય વિજય છે। આવ્યો છો તમારા ગામ વતન શું કહેશો અને શનિ વતનને કેવી અનુભૂતિ રહી? બસ અનુભૂતિ બહુ જ સારી રહી, કારણ કે રાજપૂત સમાજના અને બધા ભાવદર ગામના વડીલો, ભાઈઓ તથા બહેનોને ખૂબ આનંદ અને મારા વતી ખૂબ પ્રેરણા થયા અને ખૂબ આનંદ કરાવ્યો, તે માટે લાખ લાખ ધન્યવાદ અને આભાર માનું છું। જે સિંદૂર ઓપરેશન કરવાનું શું કહેશો? મિશન સિંદૂરમાં આવ્યું હતું, કારણ કે પહેલગામમાં જે થયેલું હતું એનો જડબાતોડ જવાબ આપવા માટે અમે પાછળથી 7 મહિનાને એમટી ડ્રાઈવર મતલબ કે એએસસી આર્મી સપ્લાયર કોર્સમાં ઇન્ડિયન આર્મીમાં જે થઈ રહ્યું હતું, અમારા કમસે કમ એએસસી સેન્ટર 1 નોર્થમાંથી 20 એએલએસ ગયેલા હતા, તેમાંથી કુછ સપ્લાયર અત્યાર તરીકે અને ખૂબ તરીકે થયેલું હતું અને મિશનમાં સક્સેસફુલ મળી અને જડબાતોડ પાકિસ્તાન આતંકવાદીઓને અને 9 ટેન્ટ કમસે કમ ઉડાડ્યા અને બસ વિજય પામ્યો। एक्समैन चुड़ासमा राजेंद्रसिंह कलुभा, चुड़ासमा अक्षयसिंह विजयसिंह ना काका, मारा एवं भत्रीजा जे आर्मी सप्लाय कोर जेमा ट्रेनिंग पूर्ण करीने आव्या छे एनु भायावदરમાં खूब स्वागत सारी रीतना करवामां આવ્યું છે અને એ એએસસી માં નોકરી કરે છે અને ઓપરેશન સિંદૂરમાં આ લોકોનો બહુ અહેમ ભાગ રહ્યો છે, જેમાં કે સપ્લાય નો મતલબ છે કે ડ્રાઈવર ને મેન લડાઈ ટાણે ડ્રાઈવર નો મેન અહેમ હોય ને આ લોકોને પણ જવાબદારી આપેલી હતી। આ લોકોએ પૂરી તરહ જવાબદારી નિભાવી અને મારા બીજા માતા પિતાને એક કેવું છે કે ઘરમાં આપણે ઘર દીઠ એક વ્યક્તિ આર્મીમાં મોકલવા જોઈએ, એનેથી આપણે બધાને ખબર પડે કે આર્મી છે એ શું છે, કેવી રીતના છે, દેશમાં કેવું ચાલે છે એને ખબર પડવી જોઈએ અને બહુ સારી છે અને નોકરી કરવી તો આર્મીની કરવી મારા ખ્યાલ મુજબ તો એમ જ છે, કારણ કે એ એક જજ્બાવાળી અને તાકાતવાળી અને સહનશીલતાવાળી છે। જય હિન્દ, જય ભારત। અક્ષય ચુડાસમાએ પોતાની દેશ પ્રત્યેની ફરજ વિશે માહિતી આપી હતી તો તેના વડીલ અને એક્સ આર્મી મેન કાકાએ પણ પોતાનો ભત્રીજો આર્મી મેન થયો તે બદલ ખુશી વ્યક્ત કરી હતી। સરફરાજ કોડી, ગુજરાત ન્યૂઝ, ઉપલેટા।